સ્વાધ્યાયનો એક્સરસાઇઝ સ્વાધ્યાયનો દાખલા નંબર 6.12 ગતિ ઉર્જાનું હાફ એમવી સ્ક્વેર સૂત્ર છે એના આધારિત બે દાખલા છે, આપણે જોઈએ વન બાય વન. તો રકમ આવી છે, કોસ્મિક કિરણના એક પ્રયોગમાં એક ઇલેક્ટ્રોન અને પ્રોટોનની હાજરી જોવા મળે છે, જેમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 10 keV આને વંચાશે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર, ઇલેક્ટ્રોન વોલ્ટ મેં કીધું ઉર્જાનો એકમ છે, અને પ્રોટોનની ગતિ ઉર્જા છે 100 keV. તો કોણ ઝડપી હશે, ઇલેક્ટ્રોન કે પ્રોટોન? અને બંનેની ઝડપનો ગુણોત્તર મેળવો. તમને રકમમાં ઇલેક્ટ્રોનનું અને પ્રોટોનનું દળ આપ્યું છે. ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? 9.11 × 10⁻31 kg. પ્રોટોનનું દળ છે 1.67 × 10⁻27 kg. અને 1 eV બરાબર 1.6 × 10⁻19 જૂલ. આવું પણ આપેલું છે, પણ આ વધારાની માહિતી છે, આપણે જરૂર નહીં પડે. બરાબર, તો આપણે વિચારીએ. જો પહેલાં દાખલો સોલ્વ કરીએ તો જોઈએ કે કોની વાત કરી છે પ્રયોગમાં. તો ભાઈ એક ઇલેક્ટ્રોન અને પ્રોટોનની વાત કરેલી છે. હવે ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે કઈ કઈ માહિતી આપેલી છે? તો જો તમને ઇલેક્ટ્રોનની અને પ્રોટોનની ગતિ ઉર્જા આપેલી છે, તો અહીંયા મેં દર્શાવ્યું. જો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કે વડે દર્શાવવું, પ્રોટોનની ગતિ ઉર્જા કેપી વડે દર્શાવવું. E ફોર ઇલેક્ટ્રોન, P ફોર પ્રોટોન. તો હાલો, કે કેટલી છે? 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, અને પ્રોટોન માટે 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. તમને ઇલેક્ટ્રોન અને પ્રોટોનનું દળ પણ આપેલું છે. તો ઇલેક્ટ્રોનનું દળ Me વડે દર્શાવવું, પ્રોટોનનું દળ MP વડે દર્શાવવું. તો માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલું છે? 9.11 10⁻31 kg. અને માસ ઓફ પ્રોટોન કેટલું છે? 1.67 × 10⁻27 kg. અહીંયાથી લખી લીધા. અને તમારે ઝડપનો ગુણોત્તર જોઈએ છે VE/VP. કોનો? ઇલેક્ટ્રોનની ઝડપ VE વડે દર્શાવી, પ્રોટોનની ઝડપ VP વડે દર્શાવી. તો VE/VP ખાલી જગ્યા. હવે જો આપણે ગુણોત્તર કઈ રીતે લાવશું, પહેલાં તો ઝડપનો, તો એના માટે આપણે ગતિ ઉર્જાના સૂત્ર લખશું. તો હું ઇલેક્ટ્રોન અને પ્રોટોનની ગતિ ઉર્જાનું સૂત્ર લખું. તો જો ગતિ ઉર્જાનું સૂત્ર મેં લખ્યું છે બ્લેક પેનથી, K બરાબર હાફ mv સ્ક્વેર. જો બ્લેક પેન ખાલી ધ્યાનમાં લો તો K બરાબર હાફ mv સ્ક્વેર વંચાય છે. પણ ઇલેક્ટ્રોન માટે લખવું છે તો Kનું શું લખ્યું? Ke ઇલેક્ટ્રોન માટે. એમનું શું લખ્યું? Me. Vનું શું લખ્યું? VE. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા જોઈએ છે તો ઇલેક્ટ્રોનનું દળ, ઇલેક્ટ્રોનની સ્પીડ, તો આ થઈ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. એ જ રીતે પ્રોટોનની ગતિ ઉર્જા Kp શું થાય? સેમ ટુ સેમ હાફ mp/vp સ્ક્વેર. એટલે પ્રોટોનનું દળ અને પ્રોટોનની સ્પીડ. હવે તમે 1/2 લઈ લો. બરાબર, તો અહીંયા શું મળશે? Ke/Kp. ચાલો, અહીંયા શું ગુણોત્તર બનશે? અંશમાં એવું હાફ mev સ્ક્વેર, છેદમાં એવું હાફ mp/vp સ્ક્વેર. બરાબર, તો જો અહીંયા હાફ તો કેન્સલ થઈ જવાના છે. તો Ke/Kp શું મળશે? તો અહીંયા બચ્યું me/mp ઇન્ટુ VE/VP નો સ્ક્વેર. જો VE સ્ક્વેર છે, VP સ્ક્વેર છે, એટલે આખાનો સ્ક્વેર કરી દીધું. હવે મારે ઝડપનો ગુણોત્તર જોઈએ છે, એટલે મેં VE/VP ના સ્ક્વેરને કરતા બનાવી દીધા. તો શું થશે? તો જો અહીંયા Ke/Kp તો છે જ, આ mp/me ગુણાકાર જાય તો અંશમાં mp, છેદમાં શું થશે? me. એટલે અહીંયા આ બાજુ આવે એટલે mp/ શું થશે? me. ચાલો કિંમતો મૂકીએ. Ke અને Kp કેટલું થાય? 100 અને 10. Ke બરાબર 10 છે અને Kp કેટલું છે? 100. ઇન્ટુ માસ ઓફ પ્રોટોન કેટલું છે? 1.67 10⁻27. માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલું છે? 9.11 10⁻31 kg. હવે આ ભાગાકાર તમે કેલ્ક્યુલેટરથી લાવો. બરાબર, તમે આ બે અંકોનો ભાગાકાર કરો તો આવશે 0.1833. અને ઘાત તમે લેશો. બરાબર, અહીંયા તમે મીંડું ઉડાડી શકશો. -27 કરો, આ -31 જાય તો +31, અને અહીંયા 1 10 છે એ મીંડું તમે ઉડાડી શકો. તો એ તમારું આવશે 0.1833 × 10⁻3. એટલે એ 10⁻3 છૂટી પાડો, 3 ઘાત તમે 3 ઘાત એટલે 1000 વડે અથવા ગુણી નાખો આને, તો કેટલું આવ્યું? 183.3 VE/VP નો સ્ક્વેર. તો VE/VP શું થાય? તો વર્ગ આ બાજુ જાય તો વર્ગમૂળ થાય, એટલે વર્ગમૂળમાં 183.3, અને વર્ગમૂળ કેટલું થશે? 13.53. તો VE બરાબર શું આવ્યું? 13.53. VP અહીંયા ગુણાકારમાં જાય. બરાબર, તો જો આવું પરિણામ મળ્યું. આપણને ગુણોત્તર મળી ગયો અહીંયાથી, અને એક પરિણામ આવું મળ્યું. તો આપણને પૂછ્યું, જો ઇલેક્ટ્રોન અને પ્રોટોન બેમાંથી કોણ ઝડપી હશે, તો તમે અહીંયાથી કહી શકો કોણ ઝડપી હશે?
કે ઇલેક્ટ્રોન ઝડપી હશે. કેમ? તો જો અહીંયા સમીકરણ શું મળ્યું કે ઇલેક્ટ્રોનની ઝડપ છે પ્રોટોનની ઝડપ કરતાં કેટલી મળી? 13.53 ગણી. બરાબર. એટલે ઇલેક્ટ્રોન પ્રોટોન કરતાં 13.53 ગણો ફાસ્ટ છે. એનો અર્થ મોટું કોણ થઈ ગયું? વીઈ. તો વીઈ ગ્રેટર ધેન વીપી મળે અહીંયાથી કહી શકાય તમે. તો એનો અર્થ ઇલેક્ટ્રોન છે કેવો હશે? વધારે ઝડપી હશે. હવે ઉદાહરણ 6.4 આવો દાખલો છે. લશ્કરી કવાયતમાં પોલીસ અધિકારી 50 ગ્રામ દળની બુલેટને 200 મીટર પર સેકન્ડની ઝડપે 2 સેન્ટીમીટર જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે. તો બુલેટ એની પ્રારંભિક ગતિ ઉર્જાની 10% ઉર્જા સાથે તેમાંથી બહાર નીકળે છે. તો બહાર નીકળતી બુલેટની ઝડપ કેટલી હશે? એટલે જો સીધી સરળ વાત છે. શું કીધું કે કોઈ પોલીસે બરાબર એક બુલેટ એટલે ગોળી 50 ગ્રામની ગોળી છે એ 200 મીટર પર સેકન્ડની સ્પીડથી એક પાટિયા ઉપર ફાયરિંગ કર્યું. બરાબર. કેટલા જાડાઈના પાટિયા ઉપર? તો કે 2 સેન્ટીમીટર જાડાઈના પાટિયા ઉપર આટલી સ્પીડથી આટલા દળની ગોળી ફાયર કરી. હવે એ પાટિયામાંથી બહાર નીકળશે ત્યારે કેટલી ગતિ ઉર્જા બહાર નીકળી? તો કે પ્રારંભિક ગતિ ઉર્જાની 10% ઉર્જા સાથે. એટલે શું કે ભાઈ પાટિયાને વિંધીને જ્યારે ગોળી બહાર નીકળશે ત્યારે સ્વાભાવિક છે એની સ્પીડ ઘટી ગઈ હશે. તો જે સ્ટાર્ટિંગમાં ગતિ ઉર્જા હતી એની કેટલી 10% એનર્જી સાથે બહાર નીકળે છે. માની લો સ્ટાર્ટિંગમાં ફાયરિંગ કર્યું અથડાણી પાટિયા પર ત્યારે 100 જૂલ એનર્જીથી અથડાણું. ગતિ કરે છે એટલે એનામાં ગતિ ઉર્જા છે તો 100 જૂલથી અથડાણી. તો જ્યારે બહાર નીકળશે ત્યારે એનામાં કેટલી ઉર્જા હશે? 10%. 100ના 10% એટલે 10 જૂલ ઉર્જા હશે. આવું કંઈક થયું. તો હવે એ બુલેટ જે બહાર નીકળે છે એની સ્પીડ કેટલી હશે પાટિયું પસાર કર્યા પછી? તો બહુ સરળ દાખલો છે. તમે આવી રીતે ગણી શકો છો. આપણને એટલી ડેટા આપી છે કે ગોળીનું દળ એમ કહી દો તો કેટલું છે? 50 ગ્રામ. પણ અહીંયા મારે કિલોગ્રામમાં MKS એકમમાં ગણવો છે, મીટર કિલોગ્રામ સેકન્ડમાં. તો 50 ગ્રામ એટલે 50 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ. ગ્રામને કેજીમાં ફેરવા. ગોળીની ઝડપ v કેટલી આપી છે? એ આપી છે 200 મીટર પર સેકન્ડ. બરાબર. તો જો હું સૌથી પહેલાં શું કરું? ગોળીની પ્રારંભિક ગતિ ઉર્જા લઈ લઉં કે ભાઈ ગોળી જ્યારે પાટિયા પર અથડાય છે ત્યારે પહેલાં તો એનામાં કેટલી એનર્જી છે. બરાબર. તો જો પ્રારંભિક ગતિ ઉર્જા K1 કહી દો તો સૂત્ર શું લખીશ? ½ mv1². તમે સમજો કે v1 એની પ્રારંભિક સ્પીડ છે અથડાઈ ગોળી ત્યારે. તો જો કિંમત મૂકી હાફ, ગોળીનું દળ લખ્યું 50 ગુણ્યા 10⁻³ અને ગોળીની સ્પીડ કેટલી છે? 200 મીટર પર સેકન્ડ. એટલે 200ની જગ્યાએ મેં શું લખ્યા? 2 ગુણ્યા 10² એટલે 200 અને v1નો સ્ક્વેર છે એટલે આ સ્ક્વેર કરી દીધું. તો પ્રારંભિક સ્પીડ છે એના ઉપરથી પ્રારંભિક ગતિ ઉર્જા મળી જાય. તો જો આનું સાદુરૂપ આપી દઈએ 50/2 કરો એટલે આ 25 લખ્યા, 10⁻³ લખી, અહીંયા વર્ગ કરી દો તો 2નો વર્ગ 4 અને 10ના વર્ગનો વર્ગ એટલે 2 દુ 4. આ થયા 25 ચોક 100 એટલે અહીંયા લખ્યા 10નો વર્ગ અને આ ઘાત એમને લખી 10⁻³ 10+4. તો આના બરાબર કેટલા થશે? તો 2 - 10ની ઘાત કરીએ તો 10⁻³ એટલે 10⁻1 -1 + 4 એટલે +3. એટલે આ થયું 10⁻³ ઘાત. સાદુરૂપ આપો આવી રીતે 10⁻2 - 3 + 4 આવું કરી શકાય. એટલે 10⁻³ થશે આનો સરવાળો અને 10⁻³ એટલે મેં કેટલા લખ્યા? 1000 જૂલ. તો સ્ટાર્ટિંગમાં ગતિ ઉર્જા 1000 જૂલ છે. હવે વિચારીએ એ પાટિયામાંથી પસાર થયું ત્યારે ગતિ ઉર્જા કેટલી થશે? તો ગતિ ઉર્જા K2 થશે 1000ના 10%. તમે કીધું કે 10% એનર્જી સાથે બહાર નીકળે છે એટલે 1000ના 10% લઈ લીધા. તો 1000ના 10% એટલે 10/100. અહીંયા મીંડા ઉડાડી દઈએ તો કેટલા બચ્યા? 100 જૂલ. એટલે પાટિયામાંથી બહાર નીકળે ત્યારે તેનામાં ફક્ત કેટલી રહે? 100 જૂલ જ રહેશે. બાકીની વેસ્ટ જશે, ગુમાવી દેશે. હવે આપણને અંતિમ ગતિ ઉર્જા નથી પૂછી. શું પૂછ્યું છે? અંતિમ ઝડપ. તો કાંઈ નહીં, આ ગતિ ઉર્જાને સ્પીડમાં કન્વર્ટ કરી દઈએ. તો પાછી અંતિમ ગતિ ઉર્જાનું સૂત્ર લખે K2 = ½ mv2². જ્યાં v2 તમે સમજો આ અંતિમ ઝડપ છે તો અંતિમ ગતિ ઉર્જા છે. તો મારે v2 જોઈએ છે તો પહેલાં કરતા બનાવી દઉં. તો v2નો સ્ક્વેર શું થશે? તો 2 અહીંયા જાય 2K2/m. પછી સ્ક્વેર દૂર કર્યો તો વર્ગમૂળમાં કર્યું તો v2 બરાબર શું થાય? વર્ગમૂળમાં 2K2/m. અને બધી જ કિંમત છે જો 2
અંતિમ ગતિ ઉર્જા K2 આપણે કેટલી લેવાની છે? 100 જૂલ. અને એમ ગોળીનું દળ આપ્યું છે 50 × 10⁻3. આનું સાદુરૂપ આપીએ તો આ વર્ગમૂળમાં આંકડા બધા સાદુરૂપ આપીએ તો 0.4 × 10⁴ તમે લખી શકો. અહીંયા તમારે 4ની જગ્યાએ 3 કે 5 કે એવું આવે તો કંઈ નહીં, તમે પોઈન્ટ ખસેડીને અહીંયા 4 પહેલાં લાવી દો. કેમ? તો કે ભાઈ આપણે વર્ગમૂળ કાઢવું છે. વર્ગમૂળ કાઢો ત્યારે મેં તમને કીધું છે, ખાસ ધ્યાન રાખજો, અહીંયા બેકી ઘાત જ હોવી જોઈએ વર્ગમૂળની. તો જ તમે આ 4 છે તો અડધી ઘાત કરીને લખી શકો. તો અહીંયા 4 છે તો વર્ગમૂળની ઘાત કેટલી લખી? 2. અહીંયા જે 0.4 છે એનું વર્ગમૂળ છે 0.6324. અને 10નો વર્ગ ગુણાઈ દઉં એટલે 100 વડે ગુણી નાખું તો એ કેટલું થાય? 63.24. એટલે અંતિમ ઝડપ કેટલી મળશે? 63.24 મીટર પર સેકન્ડ. થિયરી નંબર 8, કાર્ય ઉર્જા પ્રમેય સમજાવો. બરાબર? એક અગત્યનું ફિઝિક્સમાં પરિણામ છે કાર્ય ઉર્જા પ્રમેય. જો પ્રમેય એટલે એવું નથી કે અહીંયા કોઈ પક્ષસાધ્ય સાબિતી આવવાનું, પણ ફિઝિક્સમાં નાનું એવું એક પરિણામ છે. બરાબર? આવી કંઈક વાત છે કે હંમેશા કાર્ય હોય એ ગતિ ઉર્જાના ફેરફાર જેટલું થાય. બરાબર? W કાર્ય છે અને ડેલ્ટા કે શું છે? ગતિ ઉર્જાનો ફેરફાર. તો કાર્ય અને ગતિ ઉર્જાનો ફેરફાર હંમેશા કેવો હોય? સરખો હોય. જે કાર્ય કરો એ ગતિ ઉર્જાના ફેરફાર જેટલો થાય. તો આ વિધાનને આપણે શું કહીએ? કાર્ય ઉર્જા પ્રમેય. એટલે જો અહીંયા આપણે આનું વિધાન લખીએ કે કણની ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ તેના પર લાગતા ચોખ્ખા બળ વડે થતા કાર્ય જેટલો હોય. બરાબર? ચોખ્ખું એટલે પરિણામી બળ, યાદ રાખજો. ચોખ્ખું એટલે નાહી ધોઈને સ્વચ્છ થયેલું એમ નહીં. બરાબર? ચોખ્ખું એટલે આપણે શું સમજીએ? ભાઈ કોઈ પદાર્થ છે એની પર ઘણીવાર ઘણા બધા બળ લાગતા હોય. કોઈ ફૂટબોલ છે એની પર અહીંયાથી પણ કોઈ કિક મારે, અહીંયાથી પણ કોઈ કિક મારે, અથવા કોઈ ત્રીજી દિશામાંથી કિક મારે. તો આ બધાને કારણે ટોટલ બળ કેટલું લાગ્યું એ એનું ચોખ્ખું બળ છે અથવા પરિણામી બળ છે. બરાબર? તો હંમેશા ગતિ ઉર્જાનો ફેરફાર છે એ કાર્ય જેટલો હોય. ફિઝિક્સમાં આને શું કહીએ છીએ? કાર્ય ઉર્જા પ્રમેય. બરાબર? કેમ કે આ બંને રાશિ છે એકબીજા ઉપર આધાર રાખે છે. તમે ધ્યાનથી જો તો તમને ખ્યાલ આવે કે કાર્ય અને ગતિ ઉર્જાનો ફેરફાર બંને બળ ઉપર આધાર રાખે છે. તમે જ્યારે કોઈ પણ પદાર્થ ઉપર બળ લગાડશો ત્યારે એનું સ્થાનાંતર થવાનું છે. તો કાર્ય પણ થયું કહેવાય. બળ અને સ્થાનાંતર હોય એટલે કાર્ય થાય. એ જ રીતે તમે જ્યારે કોઈ પણ પદાર્થ ઉપર બળ લગાડો ત્યારે એની સ્પીડ ચેન્જ થાય. ગાડી છે, લીવર આપો અથવા બ્રેક મારો, સ્પીડ ચેન્જ થાય. તો સ્પીડ જ્યારે ચેન્જ થાય ત્યારે હાફ mv² પ્રમાણે શું થાય? ગતિ ઉર્જા ચેન્જ થાય. તો આ ગતિ ઉર્જાનો ફેરફાર એ જ કાર્ય જેટલો હોય. પહેલાં તો આપણે આ સાબિત કરીએ. આ મેં તમને સીધું આપી દીધું, પહેલાં એની મેથેમેટિકલ સાબિતી જોઈએ. જો તો માની લો આપણે એમ કહીએ કોઈ પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે. એનો પ્રવેગ કેવો છે? અચળ. બરાબર? તો જો આપણી પાસે આવું સૂત્ર છે અચળ પ્રવેગી ગતિનું, કપોપરા સરે શીખવ્યું છે તમને કે v² - v² બરાબર 2ad. બરાબર? v² - v² 2ad અચળ પ્રવેગી ગતિ છે. આમાં તમને કહી દઉં, v શું છે? એ અંતિમ વેગ દર્શાવે. u શું છે? પ્રારંભિક વેગ. ઘણીવાર તમે આવું લખતા હશો v² - v02, આવું કદાચ કહેતા હશો, પણ અહીંયા u લીધેલો છે. v અંતિમ વેગ છે અને u શું છે? પ્રારંભિક વેગ છે. એ શું છે? પ્રવેગ છે. અને d શું છે? સ્થાનાંતર અથવા અંતર છે. તો આ જાણીએ છીએ. હવે અહીંયા ત્રણેય પદ છે ને હું હાફ એમ વડે ગુણી નાખું તો જો શું થાય? હાફ એમ આગળ લગાડતા જાઓ તો આ શું થાય? હાફ એમ v². આ u² ની આગળ લગાડો, બરાબર? હાફ એમ. તો શું થયું? માઇનસ હાફ એમ v². અને અહીંયા હાફ એમ વડે ગુણો તો અહીં 2ad ને પણ હાફ એમ વડે ગુણ્યા. તો જો અહીંયાથી શું બનશે? હાફ એમ v² માઇનસ હાફ એમ v². આ 2 કેન્સલ એટલે થઈ ગયા mad. પણ એ તો શું થાય? f. બરાબર? ન્યૂટનના નિયમ પ્રમાણે f બરાબર શું થાય? ma. બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. એટલે ma નું f લખ્યું અને d નું d લખ્યું. અને આખું f × d એ શું થાય? w. કેમ કે બળ ગુણ્યા સ્થાનાંતર એટલે શું થયું? કાર્ય થઈ ગયું. હવે અહીંયા હાફ એમ v² અને હાફ એમ u² પદ શું દર્શાવે છે? તો હમણાં જ તમને વ્યાખ્યા શીખવાડી હતી કે દળ અને વેગનો વર્ગ અને એનું અડધું મૂલ્ય એ શું કહેવાય? ગતિ ઉર્જા થાય. હાફ એમ v² પ્રકારનો પદ છે એટલે એ શું થાય? ગતિ ઉર્જા થાય. પણ અહીંયા જો v અંતિમ વેગ છે એટલે આ ગતિ ઉર્જા કઈ થશે? અંતિમ. પહેલું પદ શું દર્શાવે? અંતિમ ગતિ ઉર્જા, જેને આપણે દર્શાવશું kf વડે.
કે એફ એટલે ફાઇનલ સમજવાનું, ફાઇનલ એનર્જી. એ જ રીતે હાફ એમયુ સ્ક્વેર પદ શું દર્શાવે? એ પ્રારંભિક ગતિ ઉર્જા દર્શાવે. એને આપણે કહીશું કે આઈ. આઈ એટલે ઇનિશિયલ. તો આપણી પાસે અહીંયા પદ શું બન્યું? કે એફ માઇનસ કે આઈ અને બરાબર શું બચ્યું? ડબલ્યુ. બરાબર. તો તમે આમાંય લખી શકો કે એફ માઇનસ કે આઈ શું થાય? ડેલ્ટા કે. બરાબર. અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર શું થાય? ગતિ ઉર્જાનો ફેરફાર. અને કોના બરાબર થયો? કાર્ય બરાબર થયો. એટલે અહીંયા અચળ પ્રવેગી ગતિ માટે પ્રવેગ અચળ હોય ત્યારે આપણો કાર્ય ઉર્જા પ્રમેય સાબિત થાય છે. એટલે નાનું એવું સાદુરૂપ છે, નાનું એવું પરિણામ છે, પણ દાખલામાં અગત્યનું છે. આના આધારે ઘણા દાખલા આપણે સોલ્વ કરી શકશું. યાદ રાખજો મિત્રો. આગલી થિયરી જોતા પહેલાં થોડુંક વિકલન અને સંકલનની વાત કરીએ. બરાબર. વિકલન અને સંકલનનું થોડુંક બેઝિક મેથ શીખીએ. આવું થિયરીમાં તમને વિકલન સંકલન જોવા મળશે. કદાચ વિકલન તો તમે કપોપરાશરમાં જોયું હોય ગતિના દાખલામાં. તો ટૂંકમાં એ કહી દઉં છું ને એક સાથે સાથે સંકલનની વાત પણ થોડી કરી દઉં છું, જેથી કરીને દાખલામાં તમને ખ્યાલ આવે. આ મેથેમેટિકલ પ્રોસેસ છે. જો વિકલન છે આપણે કઈ રીતે કરીએ છીએ કે ભાઈ ચાલો આવું આવ્યું ડી બાય ડી એક્સ બરાબર એક્સની એન ઘાત. તો આનું વિકલન તમને ખ્યાલ છે. બરાબર. આ વિકલનનું સૂત્ર હું તમને આપી દઉં છું. સૂત્ર છે એન એક્સની એન માઇનસ 1. બરાબર. દાખલા તરીકે ઉદાહરણ આપીએ કે ડી બાય ડી એક્સ બરાબર એક્સની 5 ઘાત છે. ચાલો એક્સની 5 ઘાત છે. આ ડી બાય ડી એક્સ એ વિકલનનું સંજ્ઞા છે. તો એક્સની 5 ઘાતનું વિકલન કરો. કોની સાપેક્ષે? એક્સ સાપેક્ષે. તો જો આ સૂત્ર પ્રમાણે શું થાય? તો 5 ઘાત આગળ અને એક્સની કેટલી થશે? 5 માઇનસ 1. જે ઘાત છે એમાંથી એક ઓછી કરીને લખવાની. એટલે આ કેટલું થયું? 5 એક્સની 4 ઘાત. તો આ એક સૂત્ર થઈ ગયું. બરાબર. આવા અસંખ્ય સૂત્ર છે, પણ હું ખાલી એક જ સૂત્ર કહું છું. બાકીનામાં પ્રોસેસ સેમ જ રહેશે. જરૂર પ્રમાણે આપણે સૂત્ર લેતા જશું. હજી એકવાર આપણે લઈએ કે ભાઈ ડી બાય ડી એક્સ બરાબર એક્સની 3 છે. તો હવે ડાયરેક્ટ શું લખશું? તો પહેલાં ઘાત લખી 3, પછી એક્સની બરાબર એક ઘાત ઓછી કરીને લખો એટલે 3માંથી 1 જાય તો 2. બરાબર. ડી બાય ડી એક્સ એક્સની 6 હોય તો શું લખશો? તો તમે લખશો 6 ઘાત એક્સની 5 ઘાત. તો આ વિકલન આ રીતે થાય. હવે આમાં એક બીજી સ્પષ્ટતા કરી દઉં. અહીંયા જો આ જે વિકલન જેનું કરવાનું છે એ એક્સ છે. બરાબર. એક્સની 6નું વિકલન એટલે વિધેય એક્સ છે અને કરવાનું છે કોની સાપેક્ષે? એક્સ સાપેક્ષે. તો અહીંયા મોટા ભાગે સરખું જ હશે કે એક્સનું કોઈ પદ છે અને એનું વિકલન પણ એક્સની સાપેક્ષે છે. પણ ઘણીવાર અહીંયા પદ જુદું હશે. દાખલા તરીકે આવું હોય ડી બાય ડીટી એક્સની 5 ઘાત. ચાલો આ વિકલન શું થાય? તો જો વિકલન કરવાનું છે એક્સની 5 ઘાતનું, પણ હવે કોની સાપેક્ષે છે? જો આની જેમ એક્સની સાપેક્ષે નથી. કોની સાપેક્ષે છે? ટીની સાપેક્ષે છે. તો આન્સર શું આવશે? તો પહેલાં તો તમે જે આ સૂત્ર મૂકો છો એ પ્રમાણે કરી જ નાખો. તો ઘાત મૂકી 5, એક્સની કેટલી? 5 માઇનસ 1 એટલે લખી દીધી 4. તો આ સ્ટેપ તમારું એનું આવશે. પણ હવે એક્સની 5નું વિકલન થઈ ગયું આ, પણ હવે એક્સનું વિકલન કરવાનું. તો એક્સનું કોની સાપેક્ષે છે? ટી સાપેક્ષે છે. એટલે અહીંયા આપણું એક પદ વધારાનું શું આવશે? એક્સનું કોની સાપેક્ષે? ટી સાપેક્ષે. એટલે ડીએક્સ બાય ડીટી. બરાબર. આવું થાય. જો હજી એક આપણે લખીએ. દાખલા તરીકે ડી બાય ડીવી ચાલો v² છે. બરાબર. અને એક છે ડી બાય ડીટી v². ચાલો બેમાં શું ફરક પડશે? તો v² છે એટલે વિકલન તો આપણું શું થશે? 2v. બરાબર. 2 ઘાત પહેલાં લખી અને vની 1 ઘાત ઓછી કરવાની આ જ પ્રમાણે. એટલે 2માંથી 1 જાય એટલે અહીંયા 1 રહી ને એટલે 2v થઈ. બરાબર. 2v આપણે લખીએ છીએ. હવે જો અહીંયા vનું v સાપેક્ષે જ છે એટલે અહીંયા કોઈ પદ લખ્યું નથી. પણ અહીંયા vનું t સાપેક્ષે છે તો એક પદ શું થશે? vનું t સાપેક્ષે એટલે dv બાય dt. એટલે જો આ બે ડિફરન્સ તમે સમજો, સરખું હોય તો ખાલી સૂત્ર જ મૂકવાનું છે. પણ અહીંયા કોઈ બીજાની સાપેક્ષે હોય તો સૂત્ર મૂક્યા પછી એક આવું પદ તમારું એક્સ્ટ્રા એડ થશે. તો આ જે વાત થઈ એ વિકલનની થઈ. હવે તમને વાત કરું સંકલનની. બરાબર. તો જો સંકલનમાં મેં આવા અલગ અલગ સંકલનનું એક સૂત્ર તમને અહીંયા શીખવાડેલું છે.
હવે સંકલન છે વિકલન કરતાં બિલકુલ ઉલટી પ્રોસેસ છે. એનું સૂત્ર સમજી લો. માની લો આવું સૂત્ર છે ઇન્ટિગ્રેશન એક્સની એન, આને આપણે વાંચ્યું ઇન્ટિગ્રેશન, બરાબર. ઇન્ટિગ્રેશન એટલે શું થાય? સંકલન, બરાબર. એને આવી સંજ્ઞા વડે દર્શાવે. દાખલા તરીકે આવું છે, આવું લખેલું હશે અને અહીંયા dx dt લખેલું હશે, તો આ જે સંજ્ઞા છે એ સંકલનની છે. જેનું સંકલન કરવાનું હોય એ અહીંયા ખાલી જગ્યામાં લખવાનું હોય. દાખલા તરીકે આપણે એક્સની એક સૂત્ર જોઈએ કે સંકલન એક્સની એન dx કેટલું થાય? તો જો અહીંયા એક્સની એનનું સંકલન કરવાનું છે, કોની સાપેક્ષે? એક્સ સાપેક્ષે છે, બરાબર. તો જો સૂત્ર શું છે? એક્સની એન પ્લસ વન અપોન એન પ્લસ વન. એટલે શું કે જે ઘાત છે એમાં એક ઉમેરો અને એન પ્લસ વન ઘાત પેટથી છેદમાં લખો. તો એ શું છે? એક્સની એન ઘાતનું સંકલન. ચાલો આ સૂત્રનો અભ્યાસ કરીએ. ચાલો એક જ સૂત્ર અહીંયા શીખું છું. તો દાખલા તરીકે ચાલો ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર ડીએક્સ. ચાલો એક્સ સ્ક્વેરનું સંકલન પૂછ્યું તો શું લખશું આ સૂત્ર પ્રમાણે? તો એક્સની 2+1, વિકલનમાં જેમ ઘાત ઓછી કરતા હતા, -1 કરતા હતા, એમ અહીંયા +1 કરશું. તો એક્સની 2+1 અને આ 2+1 પાછી શું લખશું? છેદમાં લખશું. એટલે આ સાદુરૂપ શું છું? એક્સની 3/3. ટૂંકી ટચ ભાષામાં એક્સનો વર્ગ હોય તો અહીંયા તમે એક ઘાત ઉમેરીને બોલવાની છે, તો એક્સનો ઘન અને જે ઘાત છે એ છેદમાં લખવાની છે. ચાલો પાછું એક્સની 3 ઘાત આપેલી હોત તો શું લખત ડાયરેક્ટ? તો શું લખત? એક્સની 4/4. 5 હોય તો એક્સની 5 હોય તો એક્સની 6/6 એક ઉમેરવાના છે. તમને ખ્યાલ આવી ગયો? તો આ એક સૂત્ર આપ્યું. પણ હવે આપણને સૂત્રમાં નિયત સંકલન એટલે શું? અહીંયા બાઉન્ડ્રી આપેલી છે કે તમારે સંકલન કરવાનું છે, બરાબર, પણ ક્યાંથી ક્યાં વચ્ચે, બરાબર. તો આને લિમિટ વંચાય. શું કહેવાય? લિમિટ. આ લોઅર લિમિટ થાય, નીચેની લોઅર લિમિટ થાય. આ કઈ થાય? અપર લિમિટ થાય, બરાબર. તો તમને એમ કે એક્સ સ્ક્વેર ડીએક્સ, એક્સ સ્ક્વેરનું સંકલન કરો કોની વચ્ચે? 1 અને 2 ની વચ્ચે. તો જો શું કરશો? કઈ રીતે આ દાખલો ગણાય જોઈ લો. 2 દાખલા એવા પણ કહી દઉં છું. તો પહેલાં તો એક્સના વર્ગનું સંકલન શું લખ્યું? એક્સનો ઘન બાય x³/3, આ જ રીતે, બરાબર. તો એક્સની 3/3 કૌંસ પૂરો, બરાબર. તો આ સૂત્ર યુઝ થઈ ગયું. પણ હવે લિમિટનો યુઝ કરીએ. તો લિમિટ કઈ છે? 1 થી 2, બરાબર. તો સૂત્ર લખ્યા પછી કૌંસ કરીને આ લિમિટ આપણે લખીએ છીએ. હવે આ લિમિટ છોડવાની છે. લિમિટ છોડવી એમ બોલું એટલે શું કે વારાફરતી 2 વેલ્યુ તમે આ એક્સની જગ્યાએ મૂકશો. દાખલા તરીકે અહીંયા ઉપર અપર લિમિટ 2 છે, અહીંયા 1 છે. તો જો આ પદ કેવું બન્યું? તો પહેલાં તમારે એક્સની જગ્યાએ શું મૂકવાના? 2. જ્યાં જ્યાં એક્સ આવે એની જગ્યાએ 2 મૂકવાના. તો આપણું પદ શું બન્યું? 2/3. પછી વચ્ચે આવશે ઓલવેઝ માઇનસ, બરાબર. આ સૂત્રની નિશાની છે. અને પછી તમારે લોઅર લિમિટ લેવાની. એટલે એક્સની જગ્યાએ કેટલા લેશો? 1. એટલે 1/3 આવું પદ બન્યું. પહેલાં અપર મૂકવાની, ઓલવેઝ પહેલાં અપર, પછી માઇનસ, પછી લોઅર લિમિટ. અને લિમિટ મૂકવાની કોની સાપેક્ષે? તો આજે એક્સ કે વાય જે આવતું હોય એની જગ્યાએ મૂકવાની. એટલે આનું જે હવે સાદુરૂપ તમે કરશો કેલ્ક્યુલેટરથી, એ તમારો શું બનશે? આ સંકલનનો જવાબ બનશે. એ જ રીતે માની લો આવું સંકલન આપું. ચાલો બીજી પ્રેક્ટિસ કરીએ કે સંકલન 0 થી 2 એક્સનો ઘન ડીએક્સ. ચાલો આનું કેટલું થાય? તો એક્સનો ઘન છે એટલે જો આ સૂત્ર પ્રમાણ પહેલાં કેટલી લખી? 1 ઘાત વધારીએ તો એક્સની 4/4. તો સૂત્ર યુઝ થઈ ગયું. હવે લિમિટ બાકી એટલે લિમિટ લખી 0 થી 2. ચાલો હવે શું કરશું? તો પહેલાં અપર, તો પહેલાં એક્સની જગ્યાએ 2 વિચારો. તો શું છું? 2/4 માઇનસ, ઓલવેઝ માઇનસ. પછી એક્સની જગ્યાએ 0 વિચારો. હવે એક્સની જગ્યાએ 0 વિચારું તો આ 0 જ થઈ જશે એટલે મેં લખ્યું નથી, અહીંયા 0 કરી દીધું. તો આ કેટલું છે? 2/4 16/4 -0. તો 16/4 એટલે 4. એટલે આ સંકલનનો જવાબ થયો 4. હજી એક આવું મોટું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આવું રકમ આપેલી છે સંકલન 0 થી 1 3x² - 2x + 1 dx. ચાલો આનું સંકલન શું થાય? તો જો અહીંયા 1 2 નવી બાબતો છે. તો જો સંકલન કરીએ, 3 એમનેમ લખી દીધા. x² અચળ હોય એમનેમ લખી દઈએ છીએ. 3 5 અંકો એનું સંકલન ન થાય એ લખી નાખ્યું.
એક્સના વર્ગનું સંકલન શું લખ્યું? એક્સનો ઘન ભાગ્યા 3, એક ઘાત વધારીને આપણે લખી નાખી. માઇનસ, ચાલો પાછા -2 એમનેમ છે. પછી એક્સની એક ઘાત છે તો એનું સંકલન શું લખ્યું? એક્સનો વર્ગ ભાગ્યા 2, એક ઘાત ઉમેરી જો, 1 હોય તો ઉમેરવાની આ સૂત્ર પ્રમાણે, તો એક્સનો વર્ગ ભાગ્યા 2. હવે આ એક જોજો. હવે આ તો એક્સવાળા પદ હતા, એમાં એક્સ છે નહીં, તો તમારે શું કરવાનું? જે આંકડો હોય એને એક્સ વડે ગુણીને લખી નાખવાનું. આવું કોઈ પદ આવે કે જેમાં એક્સ હોય જ નહીં, ખાલી અચળ અંક જ હોય, તો એ અંકને તમે એક્સ વડે ગુણીને લખી નાખો. એ એનું સંકલનનું સૂત્ર છે, એનું સૂત્ર છે, હું નથી કહેતો, પણ તમે અત્યારે આટલું યાદ રાખો કે આ રીતે લખાય. બાકી એક્સવાળા પદમાં તો તમને મેં કીધું એ ખ્યાલ આવી ગયો, એ રીતે જ લખવાનું છે. હવે આનું સાદુરૂપ જ બાકી રહ્યું, તો અહીંયા 3 3 ઉડી જાય, અહીંયા 2 2 ઉડી જાય. તો ચાલો અહીંયા કાઉન્સમાં શું રહ્યું? એક્સનો ઘન માઇનસ એક્સનો વર્ગ પ્લસ એક્સ અને લિમિટ 0 થી 1. તો અહીંયા સુધી સંકલનનું સૂત્ર કરીને આપણે સાદુરૂપ આપ્યું. હવે મારે અહીંયા લિમિટ છોડવાની છે. તો ચાલો પહેલાં અપર એટલે 1, તો જ્યાં જ્યાં એક્સ છે ત્યાં 1 મૂકું. તો જો 1નો ઘન માઇનસ 1નો વર્ગ પ્લસ 1, ઓલવેઝ માઇનસ, આ સૂત્રની નિશાની. હવે જ્યાં જ્યાં એક્સ છે ત્યાં શું મૂકું? 0 મૂકું. તો 0નો ઘન માઇનસ 0નો વર્ગ પ્લસ 0 થઈ ગયું. તો આ તો બધું 0 જ છે. તો આ શું વધ્યું? 1નો ઘન 1, માઇનસ 1નો વર્ગ 1 પ્લસ 1, એટલે આ 1 માઇનસ 1 કેન્સલ, બરાબર. સોરી, 1 માઇનસ 1 ગયા એટલે અહીંયા બચ્યા કેટલા? 1. તો આન્સર જો. એટલે આવી રીતે દાખલામાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં તમે સંકલન અને વિકલન કરશો. તો થિયરીમાં હવે આ બાબત બરાબર જોઈ લેજો અને થિયરીમાં એનો આપણે યુઝ કરીશું.